નમસ્કાર દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે શીખીશું કે ફ્રી ઓફ કોસ્ટ મતલબ કે એક પણ રૂપિયાની પેમેન્ટ કરવાનું નથી અને એનાથી આપણે જે ઇન્ડેક્સ કાઢવાની હોય છે, એટલે કે કોઈ પણ જમીન હોય અથવા મકાન હોય આપણું, એની આપણે જ્યારે ટ્રાન્સફર કરતા હોઈએ છીએ અથવા તો કોઈ પણ મોર્ગેજ કરતા હોઈએ, ભાડા કરાર કરતા હોઈએ, તો એ ટ્રાન્સફર કરાવવા માટે જ્યારે સબ રજિસ્ટ્રારની અંદર તેનું રજિસ્ટ્રેશન કરાવવું પડે છે અને એ રજિસ્ટ્રેશન થઈ ગયા પછી જ્યારે એની એક ઇન્ડેક્સ બને છે, એ ઇન્ડેક્સ આપણે દરેક જગ્યાએ જેની એન્ટ્રી પડાવવાની થતી હોય છે. હકીકતની અંદર જે સબ રજિસ્ટ્રારની અંદર જે રજિસ્ટ્રેશન થઈ ગયું હોય એ પાકું રજિસ્ટ્રેશન નહીં, પરંતુ એની જે રજિસ્ટ્રેશન માટેની ઓલરેડી દરેક જગ્યાએ અત્યારે હાલ એન્ટ્રી માગતા જ હોય છે અને ત્યારે જ જે ટ્રાન્સફર કર્યું એ વેલિડ ગણાય છે. દાખલા તરીકે કોઈ પણ જમીનનું ટ્રાન્સફર કર્યું ત્યારે એ જમીનને ટ્રાન્સફર કરતી વખતે જે સબ રજિસ્ટ્રારની અંદર દસ્તાવેજની નોંધણી કરાવી અને એના પછી તમારે જ્યારે જમીનની અંદર નામ ચડાવવું હોય તો એના પછી તમારે 135D નોટિસ આવે છે, ઈ ધારાની અંદર તમારે સહી કરવા માટે જવું પડે છે. એ આખી પ્રોસેસ હોય છે અને જ્યારે સર્કલની અંદર તમે એની નોંધ પ્રમાણિત કરાવવા માટે જાઓ છો ત્યારે એ ઇન્ડેક્સની કોપી તમારે ત્યાં એડ કરવી પડે છે. હવે આ ઇન્ડેક્સની કોપી તમારે ડાઉનલોડ કરવી હોય તો આઈઓરની પોર્ટલ પર તમારે ₹350 જેવું કંઈક ભરીને તમારે એ ડાઉનલોડ કરવાની રહે છે. પરંતુ આજના વિડીયોની અંદર આપણે એ શીખીશું કે આઈઓરાની અંદર જે 300 સમથિંગ કંઈક પૈસા ભરવાના થતા હોય છે, એના સિવાય જે ઇન્ડેક્સની કોપી હોય છે, એ ઇન્ડેક્સની કોપી આપણે ફ્રી ઓફ કોસ્ટ એક પણ રૂપિયાનો પેમેન્ટ કર્યા સિવાય કેવી રીતે જોઈ અથવા તો કેવી રીતે ડાઉનલોડ કરવી, અથવા એનો બીજો ઉપયોગ એ પણ થઈ શકે કોઈ પણ પ્રોપર્ટી તમે પરચેસ કરો છો અને ભૂતકાળની અંદર કોઈ પણ રજિસ્ટ્રેશન થઈ ગયું હોય તો એ રજિસ્ટ્રેશનની માહિતી મેળવવા માટે પણ આપણે ઇન્ડેક્સની જરૂરિયાત પડતી જ હોય છે. તો આજના વિડીયોની અંદર આપણે શીખીશું કે ઇન્ડેક્સ કેવી રીતે ડાઉનલોડ કરવી પેમેન્ટ કર્યા વગર. તો સૌ પ્રથમ આપણે અહીંયા ગરવી 2.0 જે છે એ તમારે લખીને સર્ચ કરી લેવાનું. તો અહીંયા મેં લખી દીધું છે કે ગરવી 2.0. તો લોકેશન ઓફ કરી લઉં છું હું. પછી અહીંયા નીચે આવવાનું. તમે ગરવી 2ની અંદર ઓફિશિયલ જે વેબસાઇટ છે તેની ઉપર ક્લિક નહીં કરવાનું, પરંતુ અહીંયા નીચે આવવાનું. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો ઇન્ડેક્સ ટુ ડિટેલ્સ અહીંયા જે લખેલી છે એના પર તમારે એકવાર ક્લિક કરી લેવાનું. તો તમે અહીંયા એકવાર ક્લિક કરી લેશો તો આવી રીતની તમારે વિન્ડો ઓપન થશે તમારા મોબાઈલની અંદર, અથવા લેપટોપ હોય તો લેપટોપની અંદર તમને જોવા મળશે. તો અહીંયા તમારે જિલ્લો સિલેક્ટ કરી લેવાનો. તો અહીંયા હું દાખલા તરીકે એક જિલ્લો સિલેક્ટ કરી લઉં છું. પછી જે તે સબ રજિસ્ટ્રારની કચેરી તમારે લાગુ પડતી હોય, સબ રજિસ્ટ્રારની કચેરી તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાની. તો હું સબ રજિસ્ટ્રારની કચેરી પણ અહીંયાથી મેં સિલેક્ટ કરી લીધેલી છે. જે તે વખતે તમારે દસ્તાવેજ નોંધણી કરાવી હોય, દસ્તાવેજ હોય, મોર્ગેજ હોય, ભાડા કરાર હોય, કોઈ પણ એગ્રીમેન્ટ હોય કે જે સબ રજિસ્ટ્રારની અંદરથી તમારે નોંધણી કરાવેલી હોય, એ કયા વર્ષની અંદર નોંધણી કરાવેલી છે એ તમારા દસ્તાવેજના જે પેજ હોય છે, જે પેજિંગ કરેલું હોય છે, એના નીચે તમારું વર્ષ લખેલું હોય છે કે કયા વર્ષની અંદર તમે નોંધણી કરાવેલી છે. તો અહીંયા એ વર્ષ તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું. તો દાખલા તરીકે હું અહીંયાથી એક વર્ષ સિલેક્ટ કરી લઉં છું, ઉદાહરણના તौर પર છે મિત્રો. અહીંયાથી તમારે જે પેજિંગ કરેલું હોય છે એના પર તમારે દસ્તાવેજ નંબર પણ લખેલો હોય છે. દરેકને ખ્યાલ જ હશે કે પોતપોતાનો દસ્તાવેજ નંબર કયો છે. એ પેજિંગ પર તમે જોઈ શકો છો, અથવા તો છેલ્લા પેજ ઉપર તમે જે લખેલો હોય છે એના ઉપરથી તમે માહિતી મેળવી શકો છો કે કયો દસ્તાવેજ નંબર છે. તો અહીંયા ઉદાહરણ તરીકે હું એક દસ્તાવેજ નંબર લઈ લઉં છું. પછી તમારે અરજદારનું નામ તમારે લખી લેવાનું છે. તો અરજદારનું નામ હું દાખલા તરીકે અહીંયા એક ડેમોના ફોર્મની અંદર હું લઈ લઉં છું. ત્યારબાદ અહીંયા તમારી જે ઈમેલ આઈડી હોય છે, હવે ઈમેલ આઈડી આપણે કઈ રીતે નાખવી, તો ઈમેલ આઈડી આપણે એવી રીતે નાખવાની કે જે ઈમેલ આઈડી ઉપર અત્યારે હાલ આપણે પ્રોસેસ કરી રહ્યા છે એની જે ઓટીપી આવશે તમને કઈ ઈમેલ આઈડી ઉપર મળશે એ જ ઈમેલ આઈડી અહીંયાથી તમારે નાખવાની રહે છે. તો અહીંયા હું દાખલા તરીકે ઈમેલ આઈડી હું નાખી દઉં છું. ચલો, કારણ કે આ ઈમેલ આઈડી ઉપર જ મારો ઓટીપી આવશે. અહીંયાથી મોબાઈલ નંબર હું ડાયલ કરી લઉં છું. તો અહીંયા મોબાઈલ નંબર પણ એ જ નાખવાનો કે જે મોબાઈલ નંબર પર ઓટીપી મળે આપણને. અહીંયા જે કેપ્ચા કોડ દેખાય છે તમને, એ કેપ્ચા કોડ નાખી દેવાનો. અહીંયા ગુજરાતી સિલેક્ટ થઈ ગયેલું છે તો હું ઇંગ્લિશ કરી લઉં છું. તો અહીંયા કેપ્ચા કોડ એનો હું એન્ટર કરી લઉં છું, 91NL.
અહીંયા જે કેપ્ચા કોડ નાખ્યો એના પછી જે આપણે આગળ એક વિડીયો બનાવેલો હતો દસ્તાવેજ કેવી રીતે ડાઉનલોડ કરવો, તમે ના જોયો હોય તો એ વિડીયો ચેનલ પર વિઝિટ કરીને જોઈ લેજો કે કોઈ પણ દસ્તાવેજની કોપી આપણે કોઈ પણ જે આપણે મિલકત પરચેસ કરતા હોય એની દસ્તાવેજની જે કોપી ભૂતકાળની અંદર દસ્તાવેજ થઈ ગયેલો હોય તો એ પણ આપણે કેવી રીતે ડાઉનલોડ કરવી એનો વિડીયો ઓલરેડી અપલોડ કરી નાખેલો છે. તો એની જે પ્રોસેસ હતી સેમ ટુ સેમ આની એ જ પ્રમાણેની પ્રોસેસ છે. તો અહીંયાથી આપણે જે સેન્ડ વેરિફિકેશનનું જે બટન છે એના પર એકવાર તમે ક્લિક કરશો તો અહીંયાથી નોટ મેચ બતાવે છે. તો મેં બીજી વખત કેપ્ચા કોડ નાખી દીધો છે, એન્ટર કરી નાખ્યો છે. તો વેરિફિકેશન કોડ પર તમે જો એપ્લાય કરશો તો અહીંયા સક્સેસફુલી બતાવે છે અને એ વેરિફિકેશન તમારા જે મોબાઈલ નંબર હોય છે, ઈમેલ આઈડીની અંદર તમે જે નાખેલું હોય છે એના પર તમને ઓટીપી તમને મળી રહે છે. તો હું ઓકે કરું છું. તો અહીંયા મને જે ઓટીપી મળેલો હતો મોબાઈલ નંબર ઉપરથી તો એ મેં અહીંયા એન્ટર કરી નાખ્યો છે અને પછી તમે વેરીફાઈ ઉપર જે ક્લિક કરશો તો એવી જ તમારી જે ઇન્ડેક્સ છે એ ડાઉનલોડ થઈ જશે. અહીંયાથી મેં ઓલરેડી પહેલાં ડાઉનલોડ કરેલી જ છે તો ફરીથી આપણે ડાઉનલોડ અગેન કરી લઉં જેથી કરીને લાઈવ પ્રૂફ મળી જશે અને તમે જે તેને ઓપન કરશો તો એવી તમારી આ જે ઇન્ડેક્સ છે એ ડાઉનલોડ થઈ ગયેલી જોવા મળશે. તો આવી રીતે તમે ઇન્ડેક્સ ડાઉનલોડ કરી શકો છો અને એની અંદર તમારે જે દસ્તાવેજ નોંધાયેલો હોય એની અંદર કંઈ ક્વેરી હોય, ઇન્ડેક્સ લખવામાં ક્વેરી હોય અથવા તો ગામની અંદર ક્વેરી હોય, દસ્તાવેજની અંદર તમને કંઈ ક્વેરી હોય, પાર્ટીની અંદર ક્વેરી હોય તો તમે પછી તેની અરજી લખીને સબ રજિસ્ટ્રારની અંદર આપી શકો છો અને એ ક્વેરી તમે સુધારી શકો છો. અથવા તો તમારે કોઈ પણ પ્રોપર્ટી પરચેસ કરવાની હોય અને ભૂતકાળની અંદર થઈ ગયેલા જે દસ્તાવેજ હોય છે એ દસ્તાવેજની તમારે માહિતી મેળવવી હોય ઇન્ડેક્સ દ્વારા તો એ પણ તમે આવી રીતે તમે મેળવી શકો છો.